હમણાં તો 5-5, 3-3 વર્ષના છોકરાઓ જે સ્ટેજ પર કરી રહ્યા છે, તો આ એક અલગ વસ્તુ છે કે પ્રોબ્લેમ શું છે કે મા બાપ ધકેલે છે ને બાળકોને કે બેટા કેટલું સરસ કરે છે, તું ફાઇન કરે છે એકદમ, અને વિડીયો લે ને એવું બધું કરે. મનનભાઈ કઈ તો ટેલેન્ટ હશે ને. આપણે ત્યાં 4 વર્ષનું બાળક પોતાના જ ગુંગા ખાતું હતું ભાઈ. કઈ તો કઈ હશે. હા એવું લાગે યાર. ચિરાગ just sharing his બાળપણ એવું લાગે. ऐसा नागा नहीं करने का मेरे को. પણ અમે તો ટ્રાય કર્યું પેલું જે તમે ટટિંગ ને બધું કીધું, પણ એમાં નસ ચડી જાય પછી કસે લઈ જવું ભાઈ પડે. મને તો એમની પોતાની સ્ટાઇલ બહુ ગમે છે કે એ મારી જોડે કાયમ થાય કે આપણે લગ્નમાં જઈએ ને ઓપન પાર્ટી પ્લોટમાં, તો એ ખારું ફૂદું ફસાઈ જાય, શર્ટની અંદર જતું રહે, તો મારે સેમ તમારે જેવો ડાન્સ કરવો પડે આમાં મક્કું કરી જીવડું કાઢવા માટે. ના ચાલ્યું. હવે ના ખબર પડી ચાલે. ના તો મને એક વસ્તુ બીજી છે, હવે ચલાવીશ રિકવર કરશે. ના ના, પણ મને એક વસ્તુ ડાન્સર્સની બહુ ગમે કે એ લોકો છે ને કાયમ આમ શાંતિથી બેસી ના શકે. લોકો આમ કંઈક ને કંઈક સ્ટેપ વિચારતા હોય. અમારે એવું જ હોય, કઈ મ્યુઝિક ચલાવે ને તો અમે વાત કરતા હતા, કઈ તો કોઈ આમ ચાલતું જ હોય છે. હા, મારા બી એવા ડાન્સર ફ્રેન્ડ્સ છે, એ લોકો બી એવું કરે. એ લોકો બેંકની લાઈનમાં કરતા હોય. હા, બેંકમાં જોડે જતા હોય ને તો એવું એકદમ આમ એને કંઈક આવી જાય અંદર ડાન્સનો મૂવ, તો એમાં એનો ચેક બાઉન્સ થઈ જાય. થયું થોડું તો થયું. આના કરતા તો હું ગુંગા ખાઉં એ વધારે સારું.